નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિત ધોરણ 9 પ્રકરણ 2 બહુપદીઓ એના વિશે અભ્યાસ કરીશું. બહુપદીઓ કોને કહેવાય એ પહેલા સમજી લઈએ જરા. બરાબર, તો બહુ અને પદ જેમાં એક કરતા વધારે પદ હોય. શેમાં? કે ગણિતમાં જે આપણે બેઝિક અભિવ્યક્તિઓ જોઈએ છે એ બેઝિક અભિવ્યક્તિઓમાં એક કરતા વધારે પદ હોય, બરાબર, તો એને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. તો આ બહુપદીની જે વાત કરતા હોય ત્યારે ધારો કે આપણે લખીએ કે x² + 2x + 1 આવું આપણે જોતા હોઈએ છીએ, બરાબર, અથવા તો x² + 2xy + y² આવું આપણે જોતા હોય છે. આ બધા જે પદો છે એ બધા પદોને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? આ બધા પદોને આપણે બેઝિક અભિવ્યક્તિ કહીએ છીએ ગણિતમાં. આ બેઝિક અભિવ્યક્તિમાં, બરાબર, એક કરતા વધારે પદ છે, તો એક અથવા એક કરતા વધારે પદ હોય તેને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. હવે આમાં આ x આવે છે, અહીંયા આગળ x છે અને y પણ છે. તો આ જે સંખ્યાઓ છે એ સંખ્યાને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તો કે ચલ. તો ચલ સૌથી પહેલા આપણે આ સમજી લઈએ કે ચલ કોને કહીએ. ચલ કોને કહેવાય? એક ઉદાહરણ સાથે આપણે આ ચલને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે, કોઈ ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે, બરાબર, જેની બાજુની લંબાઈ આપણને કોઈક આપે છે કે બાજુની લંબાઈ ધારો કે x છે, આ બાજુ પણ કેટલી થશે? x. તો ચોરસનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધીએ છીએ? તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે x, એની પહોળાઈ પણ કેટલી છે? x. x ગુણ્યા x એટલે કે x². x ગુણ્યા x એટલે x², બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે? આ ચોરસનું ક્ષેત્રફળ x². હવે x ની કિંમત ધારો કે હું 2 એકમ લઉં. x ની કિંમત 2 એકમ લઉં. આ ચોરસનું ક્ષેત્રફળ મને કેટલું મળશે? તો કે જે x ની કિંમત હું 2 લઉં, બરાબર, તો મને આ ચોરસનું ક્ષેત્રફળ મળશે 2 નો વર્ગ 4. અહીંયા આગળ x ની કિંમત મૂકી દઉં તો x નો વર્ગ એટલે કે 2 નો વર્ગ કેટલો થાય? 4. ચોરસની બાજુની લંબાઈ હું 3 એકમ લઉં. 3 એકમ લઉં તો મને ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળશે? તો કે x ની જગ્યાએ 3 મૂકું તો 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9. તો આ રીતે x ની અલગ અલગ કિંમતો લઉં તો મને ચોરસનું ક્ષેત્રફળ અલગ અલગ મળશે, બરાબર. તો અહીંયા આગળ જે x છે, ચોરસના ક્ષેત્રફળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ ટર્મમાં, બરાબર છે, અહીંયા આગળ જે x છે એ x અલગ અલગ કિંમતો ધારણ કરી શકે છે. x બરાબર 2 પણ લઈ શકાય, x બરાબર 3 પણ લઈ શકાય, x બરાબર 4 પણ લઈ શકાય. તો આ રીતે, બરાબર છે, x એ અલગ અલગ કિંમતો ધારણ કરી શકે છે. માટે x ને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? તો આ x ને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. તો ચલ કોને કહીશું? તો કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે. અને સમજવું હોય તો આપણે એ રીતે લઈ શકીએ કે કોઈ પણ કિંમત ધારણ કરી શકે. એને શેના વડે દર્શાવાય છે? બરાબર, તો જેને બીજી ABCD ના અક્ષરો x y z વડે દર્શાવાય છે, બરાબર. કેટલીક વખત આને p q r s t એ વડે પણ દર્શાવવામાં આવે છે. તો આપણી ચલની વાત થઈ. ત્યાર પછી આગળ વધીએ આપણે કે એક ચલવાળી બહુપદી. આ પ્રકરણમાં માત્ર આપણે એક અને માત્ર એક જ ચલવાળી બહુપદીનો અભ્યાસ કરવાનો છે. એટલે આપણે જ્યારે વાત કરીશું બહુપદીના સંદર્ભમાં ત્યારે આપણે મગજમાં ફિટ રાખવાનું કે એક જ ચલવાળી બહુપદીનો આપણે વાત કરીએ છીએ, બરાબર. તો એક ચલવાળી, બરાબર છે, એક ચલ બહુપદી. એક ચલવાળી બહુપદી કોને કહેવાય? તો કે સમગ્ર બહુપદીમાં બહુપદી એટલે આપણે અગાઉ વાત કરી બેઝિક અભિવ્યક્તિ, બરાબર. તો સમગ્ર બહુપદીમાં માત્ર ને માત્ર એક જ ચલ હોય. માત્ર ને માત્ર એક જ ચલ હોય. ઉદાહરણ તરીકે હું લઉં x ની 5 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા 1 અથવા તો 4
t ની 3 ઘાત વત્તા 2 t માઈનસ 1 બરાબર, અથવા તો વર્ગમૂળમાં 5 y ની 2 ઘાત ઓછા 3/2 y. તો અહીંયા આગળ આ જે બહુ બધી બહુપદીઓ છે એ બધી બહુપદીને તમે જોશો તો આ બહુપદીમાં એક જ ચલ છે x, અહીંયા આગળ એક જ ચલ છે t, અહીંયા આગળ પણ એક જ ચલ છે y બરાબર. તો આ પ્રકારની જે બહુપદી છે એમને એક ચલ વાળી બહુપદી તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર. અહીંથી આગળ વધીએ મિત્રો આપણે બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે આપેલ બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને, મહત્તમ એટલે મોટામાં મોટી, ઘાતને બહુપદીની ઘાત કહે છે. હવે આપણે ઉપરનું ઉદાહરણ જોઈએ તો આ જે બહુપદી છે આ બહુપદીમાં ચલ કયો છે આપણી પાસે? તો કે x, એની મોટામાં મોટી ઘાત કેટલી? તો કે અહીંયા આગળ x છે એની ઘાત 5 છે, અહીંયા આગળ x છે એની ઘાત 2 છે, અહીંયા આગળ x નથી. x નથી નો મતલબ શું છે કે x ની શૂન્ય ઘાત છે. x નથી નો મતલબ શું છે? x ની શૂન્ય ઘાત છે. ધ્યાનમાં રાખજો મિત્રો બરાબર. તો અહીંયા આગળ x ની શૂન્ય ઘાત, અહીંયા આગળ t ચલ છે તો t ની 3 ઘાત, t ની 1 ઘાત અને t ની શૂન્ય ઘાત, અહીંયા આગળ y ની 2 ઘાત, y ની 1 ઘાત બરાબર. તો આ બધી બહુપદીની તમે જોશો તો પહેલી બહુપદીની વાત કરીએ તો x ની મહત્તમ ઘાત કેટલી થઈ? તો કે 5. તો આ બહુપદીની ઘાત કેટલી છે? કે 5 ઘાત છે. આ બહુપદીની ઘાત કેટલી કહેવાશે? એવી રીતે કે આ બહુપદીની ઘાત કેટલી કહેવાશે? 3. અહીંયા આગળ આ બહુપદીની ઘાત કેટલી કહેવાશે? કે આ બહુપદીની ઘાત 2 કહેવાય. કે બહુપદીમાં જે ચલમાં બહુપદી આપી છે એ ચલની મહત્તમ ઘાતને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ. હવે મિત્રો એક વસ્તુ અહીં ધ્યાનમાં રાખવાની છે કે આપણે જ્યારે બહુપદીની ઘાતની વાત કરતા હોઈએ, ધારો કે પહેલી બહુપદી છે, આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? પહેલી બહુપદી છે તો પહેલી બહુપદીમાં હું તમને કહું કે આ બહુપદીની મહત્તમ ઘાત કેટલી? આ બહુપદીની મહત્તમ ઘાત કેટલી? તો આ બહુપદીની મહત્તમ ઘાત શું આવે? કે બહુપદીની મહત્તમ ઘાત 5 આવે. આપણે જે વાત કરીએ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ કે બહુપદીની ઘાતની વાત કરીએ કે આ બહુપદીની મહત્તમ ઘાત કેટલી આવે એટલે આપણે લખી નાખીએ છીએ x ની 5 ઘાત. આ આપણો જવાબ નથી. આ તો શું થયું? તમે આખે આખું પદ લખી નાખ્યું. આ શું કર્યું? તમે આખે આખું પદ લખી નાખ્યું. આપણે શું પૂછ્યું હતું? બહુપદીની મહત્તમ ઘાત. મહત્તમ ઘાત કેટલી છે? કે મહત્તમ ઘાત 5 છે. x ની 5 ઘાત એ શું છે? x ની 5 ઘાત એ આખે આખું પદ છે. એ આપણો જવાબ નથી. એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઘણી વખતે વિદ્યાર્થીઓ બહુપદીની ઘાત બહુ સામાન્ય પ્રશ્ન છે, બધા જ વિદ્યાર્થીઓને આવડતું હોય પણ તેમ છતાં એનો માર્ક્સ મળતું નથી. કેમ? આપણે આવી નાની ભૂલો કરીએ છીએ ક્યારે. એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીંથી આગળ વધીએ આપણે બરાબર. તો હવે આપણે મિત્રો આગળ વધીએ છીએ બહુપદીના પ્રકાર. તો એમાં એકપદી બહુપદી, એકપદી બહુપદી આપણે કોને કહીશું? તો કે જે બહુપદીમાં આપણે માત્ર એક જ પદ હોય, જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય બરાબર. ઉદાહરણ તરીકે 6 t ની 7 ઘાત, 5 z નો વર્ગ, 3 x ની 4 ઘાત. આ બધી બહુપદીઓ તમે જોશો તો આ બધી બહુપદીઓમાં આપણને માત્ર એક જ પદ જોવા મળે છે. આ પ્રકારની બહુપદીને આપણે કેવી કહીશું? તો એકપદી બહુપદી. આગળ વધીએ દ્વિપદી. દ્વિપદી બહુપદી તો ખ્યાલ આવે કે દ્વિપદી બહુપદી કોને કહેવાય. એકપદીની વાત કરી તો દ્વિપદીની તક ખબર પડવી જોઈએ. શું આવશે? યસ, જે બહુપદીમાં કેટલા પદ હોય? તો કે માત્ર 2 જ પદ હોય.
બરાબર, જે બહુપદીમાં માત્ર બે જ પદ હોય તેને આપણે કઈ બહુપદી કહીશું? દ્વિપદી. ઉદાહરણ x નો વર્ગ વત્તા 1. બીજું લઈએ 4y ની 3 ઘાત માઈનસ 4 અથવા માઈનસ 2 લખીએ આપણે, બરાબર છે. પછી 7t નો વર્ગ વત્તા 5t. હજુ વધુ લખીએ આપણે, બરાબર, તો 2x નો વર્ગ વત્તા 3x. તો આવા અનેક ઉદાહરણો આપણે લઈ શકીએ, બરાબર, કે જેમાં માત્ર બે જ પદ આવે. જેમાં કેટલા આવે? તો કે માત્ર બે જ પદ. બે જ પદ આવતા હોય તેને આપણે શું કહીશું? દ્વિપદી બહુપદી. માત્ર બે જ પદ આવતા હોય. આગળ વધીએ. ત્રિપદી. ત્રિપદી કોને કહીશું? હવે મારે મને લાગે છે સમજાવવાની જરૂર નહીં પડે, બરાબર. આપણને આ પહેલા બે જોયા પછી ખબર પડી જવી જોઈએ કે ત્રિપદી બહુપદી કોને કહેવાય, બરાબર. તો કે જે બહુપદીમાં કેટલા પદ આવે? માત્ર 3 જ પદ હોય એને આપણે કઈ બહુપદી કહીશું? ત્રિપદી. ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 1, 3y ની 3 ઘાત, 3y ની 3 ઘાત માઈનસ 2y માઈનસ 1. તો આવા આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ મિત્રો. જે બહુપદીમાં માત્ર 3 જ પદ છે એ બહુપદીને આપણે કેવી બહુપદી કહીશું? ત્રિપદી બહુપદી કહીશું. હવે આપણે બહુપદીના જે બીજા કેટલાક પ્રકાર છે, આ જે વાત કરી એ પદ કેટલા છે પદના આધારે આપણે જો એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય, એ જ રીતે એની ઘાતના આધારે એના કેટલાક નામ છે એ જોઈએ આપણે. તો ઘાતના આધારે જે નામ છે એ જોઈએ. તો કે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી અથવા તેને એક ઘાતી બહુપદી પણ કહેવામાં આવે છે, બરાબર. તો કે જે બહુપદીમાં નામ પરથી જ ખ્યાલ આવી ગયો, એક ઘાતી કીધું એટલે, બરાબર છે. જે બહુપદીની ઘાત કેટલી હોય? 1 હોય. જે બહુપદીની ઘાત 1 હોય એને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. ઉદાહરણ તરીકે x વત્તા 5, y માઈનસ 4, t માઈનસ 3, બરાબર. આ બધી કેવી છે? તો કે સુરેખ બહુપદી છે. આ બધી બહુપદીઓ કેવી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. આ સુરેખ બહુપદી એટલા માટે આપણે આગળ ભણીશું, બરાબર, કે આનો આલેખ જો દોરવામાં આવે તો આપણને એક સીધી રેખા મળે, બરાબર. એટલે આને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. આગળ ભણીશું આપણે. ત્યાર પછી સુરેખ બહુપદી અથવા તો એક ઘાતી બહુપદી, આને બીજા શબ્દોમાં એક ઘાતી બહુપદી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત એટલે કે જેની ઘાત 2 હોય, દ્વિ, બરાબર. એ શબ્દ જ કે છે આપણને જેની ઘાત દ્વિ એટલે 2, બરાબર. તો કે જે બહુપદીની ઘાત કેટલી હોય? તો કે 2 હોય. હવે ફરીથી મિત્રો વાત કરું છું. બહુપદીની ઘાત આવે એટલે આપણા મગજમાં બિલકુલ ક્લિયર થઈ જશે કે બહુપદીની ઘાત કોને કહેવાય, બરાબર છે. આપેલ બહુપદીમાં આ જે ચલ હોય એ ચલની મહત્તમ ઘાત એને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ, બરાબર. એટલે કે બહુપદીની મહત્તમ ઘાત એનો શબ્દ મૂકતો નથી. બહુપદીની મહત્તમ ઘાત એવો શબ્દ અહીં વચ્ચે મૂકતો નથી. આપણે સમજીએ બહુપદીની ઘાત આવે એટલે આપણે એ વસ્તુ સમજી જવાની કે બહુપદીની ઘાત એટલે કે બહુપદીની મહત્તમ ઘાત, બરાબર. એ જો 2 હોય, બરાબર, તો એવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. ઉદાહરણ લઈએ આપણે એના મિત્રો. તો x નો વર્ગ વત્તા 3x ઓછા 1,
4y નો વર્ગ માઇનસ 3y માઇનસ 2. આ બધા જે ઉદાહરણો છે એમાં તમે જોશો તો ચલની મહત્તમ ઘાત કેટલી છે 2. ચલની મહત્તમ ઘાત કેટલી છે 2. તો આ જે મહત્તમ ઘાત જેની 2 છે તો એની બહુપદીની ઘાત કેટલી કહેવાય 2. અને 2 ઘાત જો બહુપદીની હોય તો એવી બહુપદીની કઈ બહુપદી કહીશું આપણે દ્વિઘાત બહુપદી. આગળ વધીએ. ત્રિઘાત બહુપદી. શું આવે કહો? ત્રિઘાત બહુપદી શું આવે? ખ્યાલ આવે છે? જે બહુપદીની ઘાત કેટલી હોય 3 એટલે 3. તો કે જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. બરાબર? તો કે જે બહુપદીની ઘાત 3 હોય તેને આપણે શું કહીએ છીએ ત્રિઘાત બહુપદી. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો શું લેવા છે તો કે y ની 3 ઘાત માઇનસ 4y નો વર્ગ. એ જ રીતે x ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા x ઓછા 1. બીજી એક લઈએ. બરાબર છે? x ની 3 ઘાત ઓછા 1. આ બધી બહુપદીઓ કેવી કહેવાશે ત્રિઘાત બહુપદી. આ બધી બહુપદી કેવી કહેવાશે ત્રિઘાત બહુપદી. એટલે સાહેબ આ રીતે ઘાત આગળ વધતા વધતા કેટલે સુધી જવાય? આ રીતે આપણે ઘાત આગળ વધારતા જઈએ તો આપણને ક્યાં સુધી બહુપદી મળે કે 3 ઘાત લીધી, 4 ઘાત લઈએ, 5 ઘાત લઈએ, 6 ઘાત લઈએ, 600 ઘાત લઈએ તો 300 ઘાત લઈએ તો લેવાય કે હા? એ બહુપદી કેવી હોય? એ બહુપદી કેવી હોય? એ બહુપદી આપણે લખવા જઈએ તો શક્ય નથી, પણ એનું જે સામાન્ય સ્વરૂપ છે એનું વ્યાપક સ્વરૂપ, એ વ્યાપક સ્વરૂપ આપણે લખીએ તો વ્યાપક સ્વરૂપ આપણે જો લખવા જઈએ તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થશે? બહુપદીનું વ્યાપક સ્વરૂપ તો કે અહીંયા આગળ 3 ઘાત છે, અહીંયા આગળ 2 ઘાત છે, અહીંયા આગળ 1 ઘાત છે. બરાબર? એવી ધારો કે આપણે n ઘાત લઈએ, n ની સંખ્યા ગમે તે હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 100 હોય, 200 હોય, 500 હોય, n ની સંખ્યા ગમે તે હોય, તો n ઘાત વાળી આવી બહુપદી લખવી તો કેવી રીતે લખાય? બરાબર? તો n ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? n ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે an x ની n ઘાત વત્તા an -1 x ની n-1 ઘાત. આ રીતે છેક સુધી ચાલવાનું. છેલ્લે શું આવે તો કે a1 x ની 1 ઘાત એટલે ના લખીએ તો ચાલે. બરાબર? a0 x ની 0 ઘાત. આ શું છે તો કે n ઘાત વાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપ. જ્યાં ચલ કયો છે તો x એ આપણો ચલ છે, x એ આપણો ચલ છે, અને an-1 a1 a0 આ બધા શું છે? આને શું કહેવાય? અહીં ધારો કે મારી પાસે 3x આવ્યું. બરાબર? અહીં 3y છે કે 4y નો વર્ગ છે. બરાબર? અહીં આગળ 2x નો વર્ગ છે. તો આ બધી જે સંખ્યાઓ આગળ જોડાયેલી છે, બરાબર, આ સંખ્યાઓ આગળ જોડાયેલી છે, આ સંખ્યાઓને શું કહેવાય? x ની તો આપણે વાત કરી કે x ને ચલ કહેવાય. બરાબર છે? અહીં y છે તો y ચલ છે. બરાબર? અહીં આગળ y છે તો y ચલ છે, x ચલ છે. તો આગળ જે ગુણાયેલી સંખ્યા છે, x ની સાથે ગુણાયેલી જે સંખ્યા છે, અહીં આગળ x ના વર્ગની સાથે ગુણાયેલી સંખ્યા છે, કશું લખ્યું નથી. એનો મતલબ એક તો છે ને, એક તો કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો જવાબ બરાબર સંખ્યા પોતે આવે એટલે એક તો કહેવાય. આ રીતે આમ 1 ગુણ્યા x. બરાબર? તો આ રીતે જે સંખ્યાઓ આગળ જોડાયેલી છે ચલની આગળ, તો એ ચલની આગળ ગુણાયેલી સંખ્યાઓ છે એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? સહગુણક. એને શું કહીએ છીએ આપણે? સહગુણક કહીએ છીએ. બરાબર? તો અહીં આગળ an-1 છે, a1 અને a0 સુધી. બરાબર? આ બધા જ આપણા શું છે તો કે સહગુણકો છે. એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? સહગુણકો. અને સહગુણકોની સંખ્યા શું હોય તો તમે જોશો તો 1 3 4 3. બરાબર? 1 -4 2 આવી કોઈ પણ સંખ્યા લઈ લઈએ. અહીં આગળ 1 છે. બરાબર? આવી કોઈ પણ સંખ્યા લઈ લઈએ. બરાબર? તો એ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ આપણી કેવી છે કે આ બધી જ સંખ્યાઓ આપણી વાસ્તવિક સંખ્યાઓ છે. અને વાસ્તવિક સંખ્યાઓ આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો ફરીથી પહેલા પ્રકરણ પર જઈએ આપણે. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર? પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા થાય એટલે સમમેય સંખ્યાઓ મળે. બરાબર છે? કે સમમેય સંખ્યાઓ, સમમેય
અને સમય ના હોય એવી કેવી તો કે અસમય સંખ્યાઓ. તો આ બધી જ ભેગી થઈ અને આપણને શું મળે છે તો કે વાસ્તવિક સંખ્યાઓ મળે છે. તો આ બધી જે સંખ્યાઓ છે a0 a1 થી છેક an સુધી એને સહગુણક કોઈ કહેવાય છે. અને એ સહગુણકો બરાબર છે કેવા હોય છે તો કે વાસ્તવિક સંખ્યાઓ હોય છે. એ સહગુણકો કેવા હોય છે વાસ્તવિક સંખ્યાઓ. તો જ્યાં an આપણે શરત મૂકી દેવી પડે કે an ની કિંમત શૂન્ય નથી, કેમ કે n ઘાતવાળી બહુપદી છે બરાબર, એટલે કે an ની કિંમત શૂન્ય નથી બરાબર. a0 a1 a2 થી લઈને છે an સુધી બરાબર છે વાસ્તવિક સંખ્યાઓને, આ બધી કેવી સંખ્યાઓ છે આપણી વાસ્તવિક સંખ્યાઓને બરાબર છે શું કહેવાય છે સંખ્યાઓને નીચે લખું છું બરાબર છે વાસ્તવિક સંખ્યાઓને સહગુણકો કહે છે. એટલે બે વસ્તુ મેં લઈ લીધી, an ની કિંમત શૂન્ય ના હોય અને a0 a1 a2 an એ કેવી છે તો કે વાસ્તવિક સંખ્યાઓ, અને એ સંખ્યાઓને શું કહે છે તો કે સહગુણક કહે છે. હવે સાહેબ આ તમે વાત કરી એ વ્યાપક સ્વરૂપની વાત કરી, તો એ પ્રમાણે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ હોય કે હા. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થાય કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે લઈએ, આનું જો વ્યાપક સ્વરૂપ લેવા જઈએ તો શું થશે, અહીંયા આગળ આપણી પાસે n પદ હતા. હવે એબીસીડી માં અક્ષરો જુઓ તો કેટલા છે કે 26, એટલે આપણે એબીસીડી લખી શકતા નથી, એટલે આપણે a1 a2 a3 an એ રીતે લીધું બરાબર. પણ અહીંયા આગળ આપણી પાસે તો માત્ર એક જ ઘાતવાળી બહુપદીની સુરેખ બહુપદીની વાત કરવાની છે, એક જ ઘાતવાળી. તો આપણે ખૂબ સરળ રીતે લખી શકીએ ax + b આ વ્યાપક સ્વરૂપ છે જ્યાં a ની કિંમત શૂન્ય ન હોય અને a અને b કેવી છે કે વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યા છે a અને b કેવી છે વાસ્તવિક સંખ્યાઓ. હવે આપણને થાય સાહેબ a નોટ ઇક્વલ ટુ 0 તો મેં અહીં લખ્યું છે, અહીં પણ પહેલું પદ છે અને a નોટ ઇક્વલ ટુ 0 લખ્યું છે. કેમ? હું ધારો કે a ને 0 લઈ લઉં, આને 0 લઈ લઉં, તો આખું પદ મારું કેવું થઈ જશે 0. તો પછી મારી પાસે શું વધશે માત્ર b. b એ શું છે તો કે b એ વાસ્તવિક સંખ્યા છે. તો b એ વાસ્તવિક સંખ્યા, અહીં ધારો કે આ પદ 0 લઈ લો તો આ મારું b થયું, તો b એ વાસ્તવિક સંખ્યા, ત્યારે પછી બહુપદી કહેવાય કે ના કહેવાય બરાબર. એટલા માટે આપણે જે પહેલું જે છે સુરેખ બહુપદી કહેવાશે કે સુરેખ બહુપદી નહીં કહેવાય, એટલા માટે આપણે આ જે x નો સહગુણક છે એટલે કે a જે છે એ નોટ ઇક્વલ્સ ટુ 0 લઈએ છીએ. અહીંયા આગળ તમે સરખાવશો, આ બંનેને સરખાવશો ax + b અને x + 5, તો a ની કિંમત કેટલી આવશે તો કે a એટલે શું કે x નો સહગુણક. x નો સહગુણક અહીં કેટલો છે કે 1, b એટલે કેટલા તો કે b એટલે અચળ પદ, અચળ પદ એટલે કેટલા કે 5. આની સાથે સરખાવો બરાબર છે. તો ચલ કયો છે આપણો y, એટલે x ની જગ્યાએ આપણો ચલ y છે બરાબર. એનો સહગુણક કયો છે તો કે સહગુણક કયો કહેવાય 1 કહેવાય, કશું જ નથી એટલે શું કહેવાય 1. b અચળ પદ, અચળ પદ કયું છે આપણું તો કે b ની કિંમત કેટલી છે કે -4, b ની કિંમત કેટલી છે -4. એ જ રીતે અહીંયા આગળ સહગુણક કયો હોય બરાબર છે, ચલનો સહગુણક કયો તો કે ચલનો સહગુણક 1, અચળ પદ કયું કે -3. આ આપણને ખબર પડવી જોઈએ મિત્રો બરાબર. હવે દ્વિઘાત બહુપદી, તો દ્વિઘાત બહુપદીનું પણ વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હોઈ શકે બરાબર. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખીએ આપણે તો શું થશે ax² + bx + c, જ્યાં a ની કિંમત શૂન્ય ન હોય અને a b c બરાબર કેવા હોય તો કે વાસ્તવિક સંખ્યાઓ હોય. શું હોય વાસ્તવિક સંખ્યાઓ થાય બરાબર. તો આપણું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. અહીંયા આગળ તમે a b અને c બરાબર, a અને b ને a ને x² નો સહગુણક કહેવાય, b ને x નો સહગુણક કહેવાય અને c ને અચળ પદ કહેવાય બરાબર. આપણે ઉદાહરણ અગાઉ બતાવ્યા હતા, એ ઉદાહરણ સાથે આપણે સરખામણી કરો તો આપણને ખ્યાલ આવે કે એની કિંમત શું થાય, b ની કિંમત શું થાય, c ની કિંમત શું થાય. આપણે ડિટેલમાં સમજી લીધું છે એટલે વારંવાર આપણે એને બતાવતા નથી બરાબર. એ જ રીતે ફરીથી અહીંયા આગળ આપણે આવીએ બરાબર. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થાય તો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થશે
તો કે ax ની 3 ઘાત વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં a ની કિંમત શૂન્ય નથી અને a b c અને d કેવી છે તો કે વાસ્તવિક સંખ્યાઓ છે. આ બધા શું છે તો કે વાસ્તવિક સંખ્યાઓ, બરાબર છે. આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ આપણી ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. હવે આપણી પાસે એક ઉદાહરણ બચી ગયું છે. બધું કાઢ્યું ને ભૂસ્યુમાં એક રહી ગયું છે. આને આની સાથે સરખાવો, x ની 3 ઘાત માઈનસ 1, એને જો આની સાથે સરખાવીએ ત્રિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે, બરાબર, તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a ની કિંમત, a ની એટલે કે x ની 3 ઘાત, x ની 3 ઘાત નો સહગુણક, x ની 3 ઘાત નો સહગુણક કેટલો આવશે મિત્રો? 1. x ની 3 ઘાત નો સહગુણક કેટલો આવશે જોઈએ, ચલો સરખાવીએ એટલે આપણને બધાનો ખ્યાલ આવી જશે. આપણી પાસે બહુપદી છે x ની 3 ઘાત માઈનસ 1. આને આપણે વ્યાપક સ્વરૂપ જે છે એ x ની 3 ઘાત bx નો વર્ગ cx વત્તા d આની સાથે સરખાવીએ છીએ, બરાબર. તો a એટલે શું? બરાબર, a એટલે કેટલા આવશે તો કે a એટલે બરાબર x ની 3 ઘાત નો સહગુણક કેટલો થશે? 1. હવે b શું છે કે x ના વર્ગનો સહગુણક. અહીં x ના વર્ગ વાળું પદ છે જ નહીં, પદ છે જ નહીં એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય કે આને આપણે આ રીતે લખી શકીએ x ની 3 ઘાત વત્તા b એટલે 0 x નો વર્ગ c વાળું x વાળું પદ c વાળું પદ, બરાબર છે. તો કે 0x માઈનસ, બરાબર છે, અથવા વત્તા, બરાબર, માઈનસ 1 આવું લખી શકીએ, બરાબર. તો જે પદ નથી આપ્યું આપણી પાસે, ધારો કે x ના વર્ગ વાળું પદ નથી કે x વાળું પદ નથી, x વર્ગ વાળું પદ નથી, એનો અર્થ શું થયો કે આનો સહગુણક કેટલો હોય? 0 હોય તો જ આ બંનેનો ગુણાકાર થઈ અને પદ શૂન્ય થઈ જાય. એટલે પછી આપણે અહીં લખતા નથી. એ જ રીતે x નો જે સહગુણક છે, x ના સહગુણકની કિંમત કેટલી છે? 0. અહીંયા આગળ x ના વર્ગની સહગુણકની કિંમત કેટલી છે? 0. તો આ પદ આખું કેટલું થઈ જાય? 0. આ પદ આખું કેટલું થઈ જાય? 0. હવે 0 અંદર મૂકીએ કે ના મૂકીએ કોઈ ફેર પડતો નથી, એટલે આપણે શું લખીએ? સીધું x ની 3 ઘાત માઈનસ 1. તો જે પદ અહીંયા આગળ આપ્યું નથી, જે ચલ વાળું પદ અહીંયા આગળ આપ્યું, ધારો કે x ના વર્ગ વાળું પદ નથી કે x વાળું પદ નથી, તો એ સહગુણકોની કિંમત કેટલી કહેવાય? તો એ સહગુણકોની કિંમત 0 કહેવાય. અને d અચળ પદ એટલે કેટલા છે આપણી પાસે? -1. તો કે d ની કિંમત કેટલી કહેવાય? -1. તો આ રીતે આપણે સહગુણકોની કિંમત આપણે બંનેની સરખામણી કરીએ વ્યાપક સ્વરૂપ સાથે તો સહગુણકોની કિંમત શોધી શકીએ છીએ સરળતાથી. જે સહગુણકો, ફરીથી કહું છું મિત્રો, અહીં આગળ જે પદ ગાયબ છે, અંદર આપેલા જ નથી, જે પદ ગાયબ છે એમના સહગુણકોની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે એ સહગુણકોની કિંમત કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો મિત્રો આ બહુપદની કેટલીક વાતો હતી. હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 2.1